રાજકોટના ગોંડલ ખાતે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની 54મી વાર્ષિક સામાન્ય સભા ભવ્ય રીતે યોજાઈ। પટેલવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશ કથિરિયા ઉપસ્થિત રહ્યા। સભામાં સંસ્થાએ ચાલુ વર્ષે 50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। સાથે જ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા, ખેડૂતો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા સહકારી માળખાની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સેવા સહકારી મંડળીની 54મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત થઈ સૌ ખેડૂતોને મળવાનું થયું, આગેવાનોને મળવાનું થયું અને આવા જ સહકારી માધ્યમથી, સહકારી મંડળીના માધ્યમથી ખેડૂતની ખેતીલક્ષી અને સંલગ્ન પ્રવૃત્તિઓનો ખૂબ વિકાસ થાય, ખૂબ પ્રગતિ થાય અને સૌ ખેડૂતો સમૃદ્ધ બને અને સહકારી ક્ષેત્રનું જે માળખું છે, એનો જે હેતુ છે કે સહકારથી સમૃદ્ધિ એ સફળ થાય એવી મા ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। અહીંયા જે અમારી ચર્ચા થઈ એ સહકાર મંત્રાલયના 5 વર્ષ ઉજવણીની, ટ્રેનિંગની, શિક્ષણની અને એક વસ્તુ જે સામે આવી એ કે આ મંડળી 50 લાખનો ચોખ્ખો નફો કર્યો છે, બિઝનેસ કરે છે, કોઓપરેટિવ બહુ સારી રીતે અહીંયા કામ કરે છે। અમને પાસે ભંડારણની સુવિધા છે, બિઝનેસ સ્ત્રોત છે। એના બદલ બધા સભાસદને હું કોંગ્રેચ્યુલેશન્સ આપું। વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલી બોરસદની 2 દીકરીઓ આખરે સુરક્ષિત રીતે વતન પરત ફરી છે। અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન અઝરબૈજાનમાં ફસાઈ ગયેલી બંને યુવતીઓને લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી કરીને બચાવી। સમગ્ર મામલે સાંસદ મિતેશભાઈ પટેલે સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી રજૂઆતો કરી હતી। તો યુવતીઓ વતન પહોંચતા સાંસદ મિતેશભાઈ પટેલે તેમના ઘરે જઈ પરિવારજનોની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા। તો સફળ રેસ્ક્યુ બાદ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથના ગીર ગઢડાના થોરડી ગામે દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી। કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા ભત્રીજા પર અચાનક દીપડાએ હુમલો કર્યો તો હુમલામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને પહેલા ગીર ગઢડા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે। બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો। તો ગ્રામજનોએ વન વિભાગ પાસે વધુ અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। એ નિરણ વાટતા હતા અને દીપડો ઓચિંતાનો આવીને હુમલો કર્યો અને હું ત્યાં સાઈડમાં 100 મીટર દૂર હતો, દોડીને પહોંચ્યો। જંગલ ખાતાના અધિકારીઓ પણ હતા, એ બિચારા દોડીને આવી ગયા અને અમે બધા થઈને એને ભગાડ્યો। દીપડા જંગલ ખાતાવાળા પકડે તો છે પણ એને પાછા બીજા એરિયામાં ન મૂકો, એને કોઈ જગ્યા એવી જગ્યાએ મૂકો કે જે પાછા ફરીથી ન આવે। ગીર સોમનાથમાં સેલ્ફી લેતા કિશોરનો વિડીયો વાયરલ થયો છે। સિંહ સાથે સેલ્ફી લેતા હોવાનો વિડીયો વાયરલ થયો છે તો વિડીયો ગીર ગઢડા પંથકના ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સિંહોની નજીક જઈ જીવના જોખમે સેલ્ફી લેતા કિશોરનો આ વિડીયો હવે ચર્ચાનો વિષય બન્યો છે। વિડીયો વાયરલ થતા સિંહોની સુરક્ષા અને વન વિભાગની જાગૃતિ અંગે ફરી એકવાર સવાલો ઉભા થયા છે। વન વિભાગે મામલાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। તો ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિંહ સાથે સેલ્ફી લેતો હોય કિશોર, તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે, જેના કારણે વન વિભાગની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જૂનાગઢમાં ખુલ્લા કુવામાં ખાબક્યું હતું સિંહબાળ, ત્યારે માંગરોળના કુકસવાડા ગામની આ ઘટના સામે આવી છે। સિંહબાળ કુવામાં ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી તો વન વિભાગે સિંહબાળનું રેસ્ક્યુ કરી સીમર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું હતું। અવારનવાર કુકસવાડા નજીક સિંહોની અવરજવર જોવા મળતી હોય છે તો રેસ્ક્યુ કરાયેલા સિંહબાળની સ્થિતિ તંદુરસ્ત જોવા મળી રહી છે। અરવલ્લીના મેઘરજ શહેરમાં રખડતા આંખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। એક જ દિવસમાં 2 અલગ અલગ સ્થળે આંખલાઓ વચ્ચે ભયંકર જંગ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। રહેણાંક વિસ્તારમાં થયેલા આંખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો।
મુખ્ય બજાર માર્ગ પર આખલાઓ બાખડતા રસ્તા પર પાર્ક કરેલી એક બાઇકને પણ નુકસાન થયું. અવારનવાર થતી ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે. આળસ ખંખેરીને કામે લાગી જાઓ, અધિકારીઓને આ ટકોર કરી છે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ. અને ગોધરા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં રાજ્યકક્ષાના રમેશ કટારાએ અધિકારીઓને આળસ છોડી કામ કરવાની આડકતરી રીતે કડક ટકોર કરી હતી. પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારની લોક કલ્યાણની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોદી સાહેબ જનતા માટે ઘણી યોજનાઓ આપે છે. મંત્રીશ્રીએ જેનું ખાઈએ તેનું ગાઈએ એવું સચોટ દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે કામમાં સહેજ પણ આળસ રાખ્યા વિના ફરજ તો પૂરી નિષ્ઠાથી બજાવવી જ પડશે, જેથી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે. યોજનાને આપણને સરકારી યોજનાનો લાભ મળે. મિત્રો ઘણા લોકોને કંટાળો આવતો હોય કે મોદી સાહેબ સરકારમાં અધિકારીઓને ખૂબ કામ કરાવે, ખૂબ મહેનત કરાવે. મિત્રો એટલો બધો પગાર પણ આપે એટલે કામ તે કરવામાં આળસ ક્યારે